નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। કહેવાય છે કે કુદરતની જે શક્તિ છે તેને આપણે આંકી ના શકીએ। જ્યારે પણ કુદરતી આપદા આવતી હોય ત્યારે આપણો અનુમાન દર વખતે ખોટો જ પડે છે અને કુદરત આપણાથી જીતી જાય છે। અચાનક જ તોફાન આવી જવું, અચાનક જ વાવાઝોડું આવી જવું, ભૂકંપ આવી જવું અને જે કુદરતી હોનારતો છે, ખાસ કરીને જે મોસમના લગતી છે તેના આંકલનમાં જ્યારે આપણે મોડા પડી જઈએ છીએ ત્યારે જ નુકસાન વધુ થાય છે। ટેકનોલોજીના માધ્યમથી જ્યારે આપણે કુદરતી આપદાને જ્યારે આંકી લઈએ છીએ કે કોઈ આપદા આવવાની છે, જેમ કે સાયક્લોન આવવાનું છે, તોફાન આવવાનું છે, તેની ગતિ કેટલી છે, તો આપણે તેની સામે એને રોકી તો નથી શકતા, પરંતુ એના બચાવમાં જરૂર કામ કરી શકીએ છીએ। આજે ભારતે મોસમનું પહેલાંથી જ અનુમાન મળી જાય તેના માટે એક ઉપગ્રહ લોન્ચ કર્યું છે। ઈસરોએ એક નવો ઇતિહાસ આજે બનાવી દીધો છે। 3DS નામનું જે ઉપગ્રહ છે, જેને નોટી બોય પણ કહેવાય છે, આ નોટી બોયને આજે ઈસરોના શ્રી હરિકોટાથી લોન્ચ કરી દેવામાં આવ્યું અને આ જે ઉપગ્રહ છે તે મોસમના જે અનુમાનો છે તેની સચોટ માહિતી આપશે તેવું ઈસરોના વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે। દેશમાં જે પણ કુદરતી આપદાઓ આવતી હોય છે તેમાં ખૂબ જ મોટું નુકસાન થતું હોય છે, જાનમાલનું પણ નુકસાન થાય છે। સાથે સાથે એ જે વિસ્તારો છે, માનો કે સાયક્લોન આવ્યું તો દરિયાકાંઠાના વિસ્તારોને ખૂબ જ અસર થાય છે, ત્યાંની જે આર્થિક પરિસ્થિતિ છે તે પણ ખસ્તા થઈ જાય છે અને લોકોને પણ ખૂબ નુકસાન થતું હોય છે। ત્યારે આપણે કુદરતી આપદાને રોકી તો ના શકીએ, પરંતુ જો આપણને સચોટ માહિતી મળે તો આપણે ઘણું બધું બચાવી શકીએ છીએ અને આ જ પ્રયાસના ભાગરૂપે સાચી ને સચોટ માહિતી મળે તેના માટે ઈસરોએ આ ઉપગ્રહ લોન્ચ કર્યો છે। આ ઉપગ્રહ સફળતાથી જ્યારે ત્યાં સ્થિત થઈ જશે ત્યારે આપણાને મોસમને લગતી ઘણી સચોટ માહિતીઓ આરામથી મળી રહેશે અને આ કારનામા બાદ ઈસરોની જે સિદ્ધિ છે તેમાં એક નવું સોપાન પણ લખાઈ ગયું છે।